નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પેન્શનરો માટે એક મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. જી કાર્ડ હવે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો સરળ પ્રક્રિયાથી મેળવી શકશે. જી કાર્ડ જાણીએ કેવી રીતે નોંધણી કરવી અને જી કાર્ડ કેવી રીતે સરળ રીતે મેળવવું. તો ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. 28 મે 2025ના જે ઠરાવ છે તે અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY હેઠળ જી કાર્ડનો લાભ મેળવી શકશે. આ કાર્ડ મેળવવાની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવામાં આવી રહી છે. તેમજ જી કાર્ડ મેળવવા માટે કેવી રીતે તમારે નોંધણી કરવી તે જોઈએ તો લાભાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો હવે જી કાર્ડ માટેની નોંધણી પ્રક્રિયા પોતાની જાતે જ ઓનલાઈન પૂર્ણ કરી શકે છે. આ માટે લાભાર્થીએ https://beneficiary.nha.government.in પોર્ટલની મુલાકાત લેવાની રહેશે અને બેનિફિશિયરી સિલેક્ટ કરીને નોંધણી કરવાની રહેશે. આ નવી પ્રક્રિયાના અમલથી જી કાર્ડ નોંધણી અને ડાઉનલોડ કરવા માટે કોઈપણ નોંધણી સેન્ટર પર જવાની જરૂરિયાત રહેશે નહીં. નોંધણીની પ્રક્રિયામાં સરળતા લાવવા માટે લાભાર્થી આધાર લિંક્ડ મોબાઈલ ઓટીપી દ્વારા જી કાર્ડની નોંધણી અને ત્યારબાદ કાર્ડ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયેથી લાભાર્થી તુરંત પોતાનું જી કાર્ડ ડાઉનલોડ કરી શકશે. જી કાર્ડનો મુખ્ય લાભ શું છે? તો આ પગલું ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સરકારી યોજનાઓના લાભને છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડવાના રાજ્ય સરકારના ઉદ્દેશને દર્શાવે છે. આ ઉપરાંત લાભ મેળવતા આશ્રિત કુટુંબીજનોની પાત્રતા નક્કી કરવા માટે પ્રમાણપત્ર આપવાનું રહેશે. ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015ના નિયમ 22 મુજબ કુટુંબ એટલે સરકારી કર્મચારી, પેન્શનર સાથે રહેતા અને તેના પર સંપૂર્ણ આશ્રિત પતિ કે પત્ની હોય, વોરસ અને સાવકા પુત્રો તથા પુત્રીઓ, માતા પિતા અને અપરિણિત ભાઈઓ અને બહેનો વય મર્યાદા 25 વર્ષ સુધી. સંપૂર્ણ આશ્રિત ગણવા માટે વ્યક્તિની માસિક આવક મર્યાદા વધારે ના હોવી જોઈએ. ઓલ ઇન્ડિયા સર્વિસ EISના અધિકારીઓના કિસ્સામાં તેઓને લાગુ પડતા ઓલ ઇન્ડિયા સર્વિસ મેડિકલ અટેન્ડન્સ રૂલ્સ 1954 મુજબની વ્યાખ્યા ધ્યાનમાં લેવામાં આવશે. તમામ પાત્ર અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને આ નવી અને સરળ પ્રક્રિયાનો લાભ લેવા તેમજ નિર્ધારિત નિયમો મુજબના આશ્રિત કુટુંબીજનોના જી કાર્ડની નોંધણી તાત્કાલિક પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી રહી છે. તો ટૂંકમાં જી કાર્ડ હવે તમામ કર્મચારીઓ અને પેન્શનરો સરળ પ્રક્રિયાથી મેળવી શકશે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે જી કાર્ડ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો ઓનલાઈન તમે જી કાર્ડ મેળવવા માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશો. ધન્યવાદ.